કેમ છો મિત્ર? બધા સાથી મિત્રો, હું છું પંકજ બારીએ, ભગુ આર્મી સંગઠન ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. આપણી સાથે જોડાયેલા છે ઘનશ્યામભાઈ નકુમ, જે આપણી સાથે 12 થી 13 વર્ષથી ગૌ સેવા અને ગૌરક્ષાની સેવા આપી રહ્યા છે. આજે આપણા ભગુ આર્મી સંગઠનમાં ગુજરાતમાં એક સ્ટાર પ્રચારક તરીકે આપણે એને જવાબદારી આપી છે સોશિયલ મીડિયાની, અને આપણા સંગઠનને વધુમાં વધુ આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરશે. અને આપણા સંગઠન વિશે અને કઈ રીતના પ્રસાર કરવો એની વધુ માહિતી આપણને ઘનશ્યામભાઈ નકુમ આપશે. બધા આપણા ભગુ આર્મી સંગઠનના દરેક નાનામાં નાના સભ્યો તથા દરેક પ્રમુખોને મારા ખૂબ ખૂબ અભિનંદન. તમે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. પંકજભાઈ બારીયાના અંડરમાં તમે કામ કરી રહ્યા છો. આજથી અમે 2015-16ની અંદર અમારું પણ એક સંગઠન ચાલતું હતું, ત્યારે પંકજભાઈ ત્યાં અમારા મંત્રીપદ સ્વીકારેલું. એમણે મંત્રીપદ સંભાળતા હતા પંકજભાઈ બારીયા. એમનું નામ પણ છે ગૌરક્ષા મિત્ર મંડળ, બરાબર છે. તો ત્યારથી અમે લોકો એક સાથે કામ કરી રહ્યા છીએ. તો આજે આ વિડીયો બનાવવાનો પર્પઝ બસ એટલો જ છે કે સાંજે લાઈવ આવીશું અને ખૂબ સારી બધી માહિતી તમને સંપૂર્ણ પૂરી પાડીશું. અને એમનું કહેવું એવું છે કે તમે આપણા સોશિયલ મીડિયા પ્રચારક બની જાઓ ભગુ આર્મી સંગઠનના, કેમ કે ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે આપણે એક્ટિવિટી બહુ ઓછી થઈ ગઈ છે આપણા સંગઠનની. તો આપણે ફૂલ્લી એક્ટિવ થવાનું છે. આપણી પાસે તમામ નોલેજ છે અને વધારે પડતી આપણે માહિતીઓ આ વિડીયો વધારે લાંબો ન કરતા સાંજે આપણે લાઈવમાં આવીને દરેક પ્રકારની આપણે સિસ્ટમેટિક બધી ચર્ચાઓ કરીશું, જેમાં તમે લાઈવ મુદ્દા પણ તમે પોતે પણ આપી શકશો કોમેન્ટ કરીને. તો સાંજે 6 વાગે બધા લોકોને ભેગા થઈ અને દરેક પ્રમુખ ભાઈઓ, દરેક સભ્ય ભાઈઓ જેમના સુધી આ વિડીયો પહોંચે છે એમને ખાસ મારી નમ્ર અપીલ છે કે તેઓ લોકો દરેક લોકોને આ વિડીયો શેર પણ કરી દે અને પોતે નીચે ઓકે લખી દે કે ભાઈ હા મારા સુધી પહોંચી ગયો છે અને હું સાંજે 6 વાગે લાઈવમાં હાજર રહીશ. તો તમારે દરેક લોકોને સાંજે લાઈવમાં હાજર રહેવાનું છે અને સાંજે આપણે બાકીની બધી ચર્ચાઓ કરીશું. તમે લોકો મુદ્દા પણ તૈયાર રાખજો, બરાબર છે. તો એ મુદ્દા તમે સાંજે કોમેન્ટ કરશો તો એ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરીશું. તો મળીએ સાંજે. જય ગૌ માતા, જય હિન્દ.